યુકે અત્યારે સળગી રહ્યું છે. કારણ શું છે? કારણ છે ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. પણ જો હું ખાલી ઇમિગ્રન્ટ્સ કહીશ તો આ અધૂરી વાત જણાશે. ઇમિગ્રન્ટ્સમાં તો એ તમામ લોકો આવે જે બીજા દેશમાં સ્થળાંતરિત થયા હોય, પરંતુ આ વાત એવી નથી. આ દેખાવો થઈ રહ્યા છે એ તમામ ઇનલીગલ ઇમિગ્રન્ટ્સ અથવા તો જે લોકો આશ્રય લેવાના બહાને આવે છે અને પછી ત્યાં જઈને ઉત્પાત મચાવે છે. તમને એવું લાગતું હોય કે પશ્ચિમી દેશો આજે સુરક્ષિત છે, તો ના, એવું નથી. ત્યાં થયું છે એવું કે સિરિયા, સોમાલિયા, આફ્રિકન કન્ટ્રીઝ અને અમુક જે આરબના કન્ટ્રીઝ છે ત્યાંથી કેટલાય લોકો જાય છે ને ત્યાં જઈને ઉપદ્રવ મચાવે છે. પહેલાં તો એ પૈસા બાપા કરીને ત્યાં આગળ નાગરિકતા લે છે, અસાઇલમ લે છે, રેફ્યુજી બને છે અને પછી જ્યારે ત્યાંના પોતે થઈ જાય છે એટલા પછી ઉત્પાત મચાવવાની શરૂ કરી દે છે. અત્યાર સુધી આવા જેટલા પણ કિસ્સાઓ આવે છે મોટેભાગે ઇમિગ્રન્ટ્સ જ છે. થયું છે કે એવું કે ત્યાં આગળ સ્કૂલની છાત્રાઓની હત્યા થઈ. વાત એવી આવી કે એની અંદર પણ જે છે આ ઇમિગ્રન્ટ્સ હતા એટલા માટે થઈને જે ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધના દેખાવો શરૂ થઈ ગયા છે. યુકે છે એક રવાંડા સાથે અસાઇલમ પણ એગ્રીમેન્ટ પણ કર્યા છે. એમાં એવું છે કે જેટલા પણ આવા ઇનલીગલ ઇમિગ્રન્ટ્સ આવે છે, જે બોટ્સ આવે છે, બોટ્સ ત્યાં આગળ સ્ટોપ ધ બોટ્સ કરીને એક કેમ્પેઇન ચાલ્યું હતું જે ઋષિ સુનકે ચલાવ્યું હતું. એ કંઈક એવું હતું કે ત્યાં શું કરે છે, લોકો બોટની મદદથી યુકેમાં આવી જાય છે અને પછી ત્યાંના કાયદાઓ એવા છે કે જ્યારે આવો કોઈ રેફ્યુજી આવે તો એને સાચવવા માટે થઈને યુકેને કરોડો રૂપિયા ખર્ચવા પડ્યા છે. એટલે રવાંડાને આ બધા લોકો જે છે સોંપવાના હતા ને રવાંડા બધા લોકોને સાચવત એવા જે છે એગ્રીમેન્ટ થયા હતા. અને આ જે ઇમિગ્રન્ટ્સ છે એના લીધે થઈને ત્યાંના જે મૂળ લોકો છે એમનું જીવવું ભારે થઈ ગયું છે. પરિણામે આવા દેખાવો થઈ રહ્યા છે. પણ યાદ રાખજો, આ ઇમિગ્રન્ટ્સ એટલે આમાં ભારતીયોની વાત નથી, કારણ કે ભારતીયો જ્યાં પણ ગયા છે ત્યાં જઈને ખાલી એમણે વિકાસ જ કર્યો છે. જેટલા પણ ભારતીયો તમે લઈ લો, આજ સુધી તમને આવી કોઈ પણ ઘટનામાં એક પણ ગુજરાતી કે ભારતીયનું નામ નહીં દેખાય. ક્યાંક કોઈ જવલ્લત તમને જોવા મળશે, પણ ભારતીયોની વાત આમાં નથી. આ મોટે ભાગે જે આરબ દેશોમાંથી અથવા તો આફ્રિકન દેશોમાંથી જે ઇમિગ્રન્ટ્સ જાય છે એમની વાત કરવામાં આવી છે.